નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાની છે ભારતના બંધારણ વિશે, ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું સંવિધાન, ભારતનું બંધારણ. એના વિશે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવી છે. તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, બરાબર છે, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની ફિલ્ડની તમે પસંદ કરી હોય, તમે લક્ષ્ય નક્કી કર્યું હોય કે ભાઈ આપણે એક સરકારી અધિકારી શ્રી બનવું છે, તો એ દરેક પરીક્ષાની અંદર બંધારણના ટોપિકમાંથી આપણને પ્રશ્ન પૂછાતા જ હોય. બંધારણ એક વિષય આપણે અલગથી તૈયાર કરવો પડતો હોય છે, જેને કહીએ છીએ આપણે ભારતનું સંવિધાન, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન પોલિટી તરીકે ઓળખીએ. હવે સાહેબ, આ બંધારણ ટોપિક ભણવાની શરૂઆત આપણે કઈ રીતે કરવી જોઈએ? બંધારણની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એક સરસ મજાનો ટોપિક જેની ચર્ચા આજના હું લેક્ચર દ્વારા કરવાનો છું, અને એની અંદર આપણે વાત કરવી છે. આજનો જે આપણું કામ છે એમાં આપણે સમજવું છે આમુખ વિશે, બંધારણની પ્રસ્તાવના વિશે, બંધારણના પ્રારૂપ વિશે, પ્રીએમ્બલ ઓફ કોન્સ્ટિટ્યુશન વિશે સમજવું છે. પહેલા તો એક આપણે શબ્દ સમજી લઈએ કે પ્રસ્તાવના શું છે. પ્રસ્તાવના, બંધારણ જે પુસ્તક લખાણું, બંધારણ જે આખો કાયદો લખાણો, જે આપણા દેશનું બંધારણ, જેના થકી આખો દેશનું એડમિનિસ્ટ્રેશન, વહીવટ ચાલે છે. હવે જે આ બંધારણનું પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પુસ્તક તમે લઈ લો તો એ પુસ્તકના પહેલા પૃષ્ઠ ઉપર આપણને એની પ્રસ્તાવના આપેલી હોય, એક માર્ગદર્શન આપ્યું હોય કે આ પુસ્તકની અંદર શું લખવામાં આવ્યું છે, આ પુસ્તકની અંદર કઈ વાતો કરવામાં આવી છે, બરાબર? તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ જે બંધારણ લખવામાં આવ્યું છે એ બંધારણ એક માર્ગદર્શક તરીકે, કે જે બંધારણના ઘડવૈયાઓ છે, જે બંધારણ થકી દેશનું શાસન કરવાના છે, દેશને વહીવટ ચલાવવાના છે, એ લોકોને એક માર્ગદર્શન પૂરું પડે, એ લોકોને એક રેફરન્સ મળે કે આપણે દેશ માટે, દેશના પ્રજા માટે, દેશના નાગરિક માટે આ રીતે કાર્ય કરવાનું છે. બંધારણની અંદર જે મૂલ્યો છે, જે નૈતિક મૂલ્યો છે, એ બધા આમુખની અંદર આપવામાં આવ્યા છે, પ્રસ્તાવનાની અંદર આપવામાં આવ્યા છે. તો જે દેશના વહીવટ ચલાવશે, જે દેશ ઉપર શાસન ચલાવશે, એ લોકો આ આમુખ વાંચી અને આમુખના જે મૂલ્યો છે એને સાર્થક કરવાનો પ્રયત્ન કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ટોપિકની શરૂઆત કરીએ છીએ આમુખ વિશે. પહેલા તો જે પહેલો લેક્ચર છે એની અંદર આપણે આમુખના જે કાંઈ પણ પાયાની વાતો છે, જે કાંઈ પણ ફેક્ચ્યુઅલ ફેક્ટ છે, જે છે સીધા એક માર્કમાં પૂછાઈ જાય, અથવા તો આમુખ વિશેની આપણે શબ્દને બરોબર સમજી લેવો છે, અને શબ્દ સમજ્યા બાદ ધીમે ધીમે ડિટેલની અંદર આપણે આમુખને સમજવાનો પ્રયત્ન કરવો છે. ડન છે? તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ભારતના બંધારણ. અને ભારતનું બંધારણની અંદર એક ટોપિક છે ભારતનું બંધારણ. અને આ ભારતના બંધારણની અંદર વિદ્યાર્થી મિત્રો એક ટોપિક આપણે ચર્ચવા જઈ રહ્યા છીએ, એક ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ, અને એ ટોપિકનું નામ છે આમુખ. આ આમુખને વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના પણ કહીએ. એનું બીજું નામ તમે પ્રારૂપ પણ કહી શકો, પ્રારૂપ કહી શકો, અને એનું ત્રીજું નામ છે પ્રીએમ્બલ. સાહેબ, આમુખ જેના ઉપરથી ઉતરી આવ્યો એને કહેવાય ઉદ્દેશ્ય પ્રસ્તાવ. એના વિશે પણ હું વાત કરવાનો છું. તો આ બધા નામ તરીકે આપણે આમુખને જાણી શકીએ. આ બધા નામ તરીકે આપણે કોને જાણી શકીએ? આમુખને જાણી શકીએ. પહેલા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર થયું? આમુખ, પ્રીએમ્બલ, પ્રસ્તાવના, પ્રારૂપ, ઉદ્દેશ, પ્રસ્તાવ, આ બધું એક જ છે. ક્લિયર થઈ ગયું હશે તમને. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવી છે આમુખને. પહેલા શબ્દ સમજીએ. આમુખ છે શું? તો આમુખ છે વિદ્યાર્થી મિત્રો બંધારણ જે ઉદ્દેશો, ધ્યેયો સિદ્ધ કરવા માંગે છે. હું લખતો જાઉં ને તમને સમજાવતો જાઉં. બંધારણ જે
ઉદ્દેશ્યો, ધ્યેયો સિદ્ધ કરવા માંગે છે, સિદ્ધ કરવા માંગે છે તેનું સંપૂર્ણ વર્ણન, તેનું સંપૂર્ણ વર્ણન આમુખમાં કરવામાં આવ્યું છે. આમુખમાં કરવામાં આવ્યું છે. શું કીધું ભાઈ? બંધારણ જે ઉદ્દેશો, જે ધ્યેયો સિદ્ધ કરવા માંગે છે એનું સંપૂર્ણ વર્ણન આમુખની અંદર કરી દેવામાં આવ્યું છે કે ભાઈ બંધારણના ઉદ્દેશો શું, બંધારણના ધ્યેયો શું, બંધારણ શું પોતાના દેશની અંદર જોવા માંગે છે, એ બધા ઉદ્દેશો અને ધ્યેયો આમુખની અંદર લખવામાં આવેલા છે. કોઈ પણ દેશનું બંધારણ આમુખ વગરનું હોઈ શકે નહીં. બરાબર છે? તો યાદ રાખજો, બંધારણ જે ધ્યેયો ઉદ્દેશો સિદ્ધ કરવા માંગે છે તેનું સંપૂર્ણ વર્ણન આમુખમાં છે. બરાબર છે? એના પછી વિદ્યાર્થી મિત્રો, બંધારણના કોઈ બાબતમાં સંદિગ્ધ જણાય, બંધારણમાં કોઈ બાબત, બંધારણમાં કોઈ બાબત સંદિગ્ધ જણાય, સંદિગ્ધ જણાય તો તેનો ઉકેલ લાવવા માટે, તો તેનો ઉકેલ લાવવા માટે આમુખ, બંધારણમાં કોઈ બાબત સંદિગ્ધ જણાય તો તેનો ઉકેલ લાવવા માટે આમુખ ઉપયોગી નીવડે છે. આમુખ એ બંધારણને સમજવાની, બરાબર છે, આમુખ એ બંધારણના ઘડવૈયાઓનું માનસ સમજવાની ચાવી પૂરી પાડે છે કે આપણા બંધારણના ઘડવૈયાઓએ એની દીર્ઘ દ્રષ્ટિ કેવી હતી, એને લોકોના પ્રજાના કલ્યાણ માટે કેવા કેવા સારા નિર્ણયો લીધા, એ તમે આમુખ બરોબર વાંચો તો તમને સમજાઈ જાય. બરાબર? તો આમુખ એ બંધારણના ઘડવૈયાઓનું માનસ સમજવાની ચાવી પૂરી પાડે છે. આમુખ એ બંધારણના ઘડવૈયાઓની માનસ સમજવાની શું પૂરી પાડે છે? ચાવી પૂરી પાડે છે કે ભાઈ બંધારણના ઘડવૈયાઓ, આમુખને બંધારણના ઘડવૈયાઓને ઓળખવાની. બરાબર? આમુખ એ બંધારણના ઘડવૈયાઓનું માનસ, કે એ લોકોએ જ્યારે આમુખ આપણા દેશના બંધારણમાં દાખલ કર્યું ત્યારે એના વિચાર કેવા હતા, એ લોકો પોતાની પ્રજામાં શું જોવા માંગે છે, પોતાના દેશમાં શું જોવા માંગે છે, એ ઘડવૈયાઓનું માનસ સમજવા માટે ચાવી પૂરી પાડે છે. બરાબર? બંધારણમાં કોઈ બાબત જ્યારે બંધારણ વિદો અથવા તો જ્યારે કોઈ પણ દેશને ચલાવનારા જે કંઈ પણ સરકાર છે એને કંઈક બંધારણ બાબતે કંઈક અડચણ આવે કે નો શબ્દ સમજાય તો એ આમુખ વાંચી અને પોતાનો સમાધાન કરી શકે. તો આમુખ એ બંધારણના ઘડવૈયાઓનું માનસ સમજવાની ચાવી પૂરી પાડે છે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી આમુખનો સામાન્ય પરિચય કે ભાઈ આમુખ છે શું. તો શરૂઆતમાં આમુખ બંધારણમાં હતું નહીં, પછી એ પણ આપણે યાદ રાખીએ કે શરૂઆતમાં આમુખ બંધારણમાં હતું નહીં. શરૂઆતમાં અમુક છે એ બંધારણમાં હતું નહીં. શરૂઆતમાં પ્રસ્તાવના નહોતી બંધારણમાં. જ્યારે બંધારણ સ્વીકારાયું ત્યારે અમુક છે એ બંધારણમાં હતું નહીં. બરાબર છે? તો એ પણ યાદ રાખવાનું. આમુખ છે વિદ્યાર્થી મિત્રો એ બંધારણમાં લાગુ ક્યારે કરવામાં આવ્યું? તો કે ભાઈ આમુખ બંધારણમાં લાગુ કરવામાં આવ્યું વાલા વિદ્યાર્થી મિત્રો 22 જાન્યુઆરી 1950. બરાબર? 22 જાન્યુઆરી 1950 ના રોજ આમુખને બંધારણમાં અધિનિયમિત કરવામાં આવ્યું.
અધિનિયમિત કરવામાં આવ્યું 22 જાન્યુઆરી. ક્યારે? 22 જાન્યુઆરી 1950 ના રોજ. આમુખને બંધારણમાં ક્યારે અધિનિયમિત કરવામાં આવ્યું? 22 જાન્યુઆરી 1950 ના રોજ આમુખ છે એને બંધારણની અંદર એડ કરવામાં આવ્યું, બંધારણની અંદર અધિનિયમિત કરવામાં આવ્યું. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે બંધારણનો એ કયો ભાગ જે સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આમુખ. આમુખ એ બંધારણની અંદર છેલ્લે ઉમેરવામાં આવ્યું. કારણ કે જો અહીંયા 22 જાન્યુઆરી કીધી, 26 જાન્યુઆરી તો આપણે પ્રજાસત્તાક બની ગયા, બંધારણ અમલમાં આવી ગયું, બરાબર? એટલે 22 જાન્યુઆરી આમુખને અધિનિયમિત કરવામાં આવ્યું. તો બંધારણનો કયો ભાગ કે જે છેલ્લે ઉમેરવામાં આવ્યો? આમુખ છે, આમુખને બંધારણમાં સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યું. ક્યારે ઉમેરવામાં આવ્યું? સૌથી છેલ્લે ઉમેરવામાં આવ્યું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી હતી ખાલી આમુખ અને આમુખનો સામાન્ય પરિચય. બંધારણના આમુખ અને આમુખનો આપણે શું લીધો અત્યારે? સામાન્ય પરિચય. હવે પછીનો જે લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, એ લેક્ચરની અંદર હું તમને ટુકડાઓમાં એટલા માટે ભણાવું છું કે કોઈ પણ વસ્તુ છે એને તમે પાર્ટ પાડીને ભણો તો વ્યવસ્થિત રીતે સમજાય. તો પહેલા તો સમજવું જોઈએ આમુખ છે શું, આમુખની પ્રસ્તાવના શું છે. સાહેબ, આ આમુખ છે એ બંધારણમાં પહેલા હતું કે નહીં? આ આમુખ હતું તો ક્યારે એને ઉમેરવામાં આવ્યું એની વાત કરી. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો બંધારણ સમજવા માટે આમુખ સમજવું બહુ જરૂરી છે. સુપ્રીમ કોર્ટ જ્યારે મોટા મોટા નિર્ણયો લેતા હોય અને સુપ્રીમ કોર્ટના જજોને પણ જ્યારે કંઈક બંધારણ વિશેની કંઈક ડાઉટ થાય અથવા તો કંઈક નિર્ણય લેવામાં સંકોચ આવે, નિર્ણય લેવામાં મૂંઝવણ થતી હોય, ત્યારે એ પણ પોતે કાયદાશાસ્ત્રીઓ પણ બંધારણના આમુખનો બહુ વિશેષ રીતે અભ્યાસ કરતા હોય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં મેં તમને વાત કરી બંધારણના આમુખનો સામાન્ય પરિચય. આપણું ટાઇટલ જે છે બંધારણનું આમુખ અને આમુખનો સામાન્ય પરિચય. પ્રસ્તાવના, કોઈ પણ બુક લ્યો ને તો એમાં પ્રસ્તાવના હોય જ તે. સમજણ પડે છે? તો આજનો આ લેક્ચર અહીંયા વિરામ આપીએ છીએ. હવે પછી જ્યારે બીજો લેક્ચર આપણે લઈશું એની અંદર વાત કરશું આમુખના સ્ત્રોત. કે ભાઈ આમુખની અંદર જે કાંઈ પણ બાબતો લેવામાં આવી છે એ કઈ રીતે લેવામાં આવી, આમુખના સ્ત્રોત વિશેની વાત કરશું આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. તો આ સિરીઝ સાથે કન્ટિન્યુ જોડાયા રહેજો. વિડીયો જો ગમતો હોય તો સપોર્ટ કરજો, કોમેન્ટ કરજો. તમારા જે કાંઈ પણ અભિપ્રાયો હશે એના ઉપર જરૂરથી કામ કરવાનો એક પ્રયત્ન કરીશ. બરાબર છે? ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.